મગજ ગરમ પરોઠી ખોટો તો ડોળા ને કાઢી શું છે તમને એમ લાગે તારું નામ મેં લીધું નથી ચાલો સંધાઈ ની કરતા કકળાટ ગમે એટલે હોય પણ સંધાઈ ની કરતા આપણે મનમાં એ રાખવું કે ખાવું 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 ખાવું. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને? મજામાં રહેવાના આનંદ બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં આપણે બગીચો તમને બતાવવાનો છે. તો અત્યારે થોડોક બગીચો બતાવી દો, પછી હું થઈ ગઈ ખબર નથી. અમારી બે જણાને તો કંઈ જાણે ભળતું નથી છું. તો પહેલાં બગીચામાં આપણે સ્ટાર્ટ કરવો હોય વિડીયો. તો સૌથી પહેલાં આપણે મસુંબી આ જ જગ્યાએ લેવી જઈએ. આ જ જગ્યાએ પાછી મસુંબી સોંપેલી છે. તો એને મારા વાલા જો જરી કોળ આવી જશે, તમે જોઈ શકતા છો. આ પાંદડા નવા નીકળી જશે થોડાક. બાકી તો અહીં હેરડી હતી, એમાં હેરડીમાં કાંઈ જમાવટ રહું નથી. આ હેરડી કાઢી નાખવી પડશે. કાળી તો કાળી માઇન ફાળે એમ કરીને ખાવા નથી, પણ કંઈ જમ્યું નહીં. આપણી નાળિયેરીને એવું થઈ ગયું છે એવડું. પછી આગળ જઈએ તો અહીંયા બીજી મસુંબી આપણે સોંપેલી હતી ત્યાં આંધરી. તો ગાઈસ આ મસુંબી છે ને આ સતરા કહેવાય કે એવું કંઈક હતું. મતલબ એ કહેતા કે એક મસુંબી છે ને એક સતરા છે ને એવું કંઈક કરતા હોય. મને નામે ઠામે ભૂલાઈ ગયું છે ગાઈસ શું હોય. આ લીંબુડી ટાઈપનું કંઈક છે ને. આ તો પાછું ગધેડીનું ઘણું બધું કોયલું બોલ. પછી અહીંયા સોડા છે, અહીંયા ધોળી હેરડી છે, પછી ઝાડવા આપણે બગીચો બોલે ને તો કે આ બધી વસ્તુ ચોખ્ખી કરી રહ્યા છે. આમ સાફ સફાઈ હાવ ચોખ્ખું, નકર આમાં તો કચરો ખડતું ચોમાહાનું. પછી અહીંયા કાતરીની અંદર એક કારેલું રહી ગયું યાર. આ તો મારા વાલા એક કારેલું મેકલાવું, કેવું મસ્ત પાકી ગયું. કાંઈ કામમાં ન આવ્યું બોલો, ભાડ્યું નહીં કે એને લીધે પાકી ગયું. પછી અહીંયા જો મારા આનંદભાઈ કામ કરે છે. શું કામ કરે ખબર? આ કચરો પાંદડા ને એવું બધું કરી લેખા ઢીગલે જવો તમે જોઈ શકતા છો. આંબા છે, પછી નાળિયેરું છે. આ પાંદડા બધા પડેલા આવી કે ચોમાહાના બધા ભેગા થયેલા. એ પહેલાં ખળી લીધું 2 દીથાનું, અને હવે પાંદડા થઈ શકે એ બધા આને ભેગા કરતા હોય છે. આવી રીતના પાંદડા પીડા દેવું કંઈક. આવી રીતના પાંદડા પીડા બધે સાફ કરી છે કે. તો યાર તમને બધાને છે ને કંઈક રેસીપી રસોઈ કંઈક યુનિક વસ્તુ બનાવવું હોય, બતાવવું હોય તો યાર સારું ચોખ્ખું હોય કે તો મજા આવે. નકર પછી મજા ન આવે યાર. બાકી તો એમ હાલે છે કાનંદભાઈ, એમ હોય ને? ચોખ્ખું હોય તો સારું પડે કા, બરાબર ને? બરાબર છે ગાઈસ. અને હવે શું કહેવાય તમને કહો, આવી રીતનું બધું કામ શરૂ છે. એલા મારો બેટું કેટલું મરે એ રાખવું, આમ થાકી દે બોલો. જો આ ડોલુમાં મરસી છે, અહીંયા આપણી મસ્તીની રીંગણી છે ગાઈસ. પછી અહીંયા આપણે પાઇનેપલ પોરનું સોપેલ છે, વધે છે હોય ને તો ફળે છે, થઈ ગયેલું છે કે અને આવી છે કે ન આવી કંઈ ખબર નથી. અહીંયા આપણે ધરાક લીધેલી હતી, ધરાકનો વેલો મસ્ત કોળવા મળ્યો છે હવે. પણ આ છે ને ઝાડ બાંધેલું હતું કે તે વજન છો ને, આ વાયરના વેલાનો વજન છો ને તે ભાંગ કરતા ભાંગીને પડી ગયું. આવી રીતનું થઈ ગયું છે. પછી આ મારા પપ્પાએ શીકુડી કાપી લખીને ડેલું છે. શું કરવું કહો? આ બાજુ જોઈએ તો આ બાજુ હોય મારો બાપ કેવલભાઈ ના તાવ આવી ગયો છે ગાઈસ. ધનજીભાઈ કુલર નથી ગયા કેમ કે પરીક્ષા ચાલે છે. બીજાને તો આને ના પાડી દીધી. ઓલા પણ કંઈક રસોઈ બને છે, હાલો તો બતાવી દો. તો ઓતરાઈ ગયું કંઈક રસોઈ બને મસ્ત હોય યાર, જોરદાર બને ગાઈસ, પાકું છે તો બતાવું. તો ગાઈસ આપણે ફૂલ ઝાડ મસ્ત ફૂલ ખુલી જશે. ના એમ કોને કર્યું? 2-3 જાતનું હતું ને એમાંય કોકે પાછું લીલા પાંદડા ના દીધા. બોલો ગાઈસ, આ ઈળું નથી. મસ્ત ફૂલ છે ગુલાબ. આ પછી એક ફૂલ ખુલી ગયું આજમાં. અહીંયા એક ગુલાબનું મસ્ત ખુલી ગયું છે. આપણે જઈએ છીએ ઘરમાં. તો અહીંયા કેવલભાઈ આટા મારે છે. એલા કેવલ આટા મારતો નથી કા, કેવલ બેઠો હજી ડાઈ તો સેજથી ગઈ તો આમ છે કે જિંદગી યાર હાવ કઈ ખબર ન પડે કેમ થઈ જાય કે એમની ગોટાળે જિંદગી સડી જાય કે તો ગોટાળે બહુ સડે. એટલે ધ્યાન રાખજો યાર મારા વાલા બાયુને, મતલબ ભળતું રાખજો તો સારું પડશે. અમારે તો 2 દિવસનો ઝઘડો છેલ્લો કેમ છું કે ખબર ન પડી. સમાધાન તો કરવાનું થતું જ દાખલે મારે તો ઢેર જ નથી દઉં. જી થવું થાય, બાકી જી જો આગળ કન્ટિન્યુ જોયું છે. હાલો ગાઈસ અહીંયા જો રસોઈ બને છે. આ બધાને તો કીધે તું મને ન બોલાવો તો કાંઈ નહીં. તો ફટાફટ રાંધે છે. અને અહીંયા પ્રકાશ પડે કે એના કારણે કઈ અંદર સરખું દેખાતું નથી. તો હું પાછો બહાર ભાગું યાર. બહાર બે વ્યવસ્થિત બતાવી મસ્ત વ્યવસ્થિત. અહીંયા આમ હોય કે તો કંઈ સારું દેખાય, ચોખ્ખું વાતાવરણ લાગે આમ જોઈને. તો પછી તો શું કહેવાય, મરસીમાં મરસા આવી છે તો કહેજો મને, ખાવાય તો આપી નહીં. અહીંયા મરસી એમ તો સોંપેલી છે, આ વધતી નથી પાણી પાઈ તોય. અહીંયા રીંગણી સોંપેલી છે પણ રીંગણીમાં રોગ આવી ગયો. એક વખત દવા છાંટી પણ હવે આમાં કંઈ ફૂલડન એવું આવે છે. પછી આ છે તુમડાનો વેલો. આખો બાપ કઈડો વેલો છે એ થાય, પણ બીજું તો ઠીક, કાંઈ વાંધો નહીં. અલગ નવીન અપડેટ છે એ આપશું તમને. ફેમિલી આપણે એને જમી લીધા એ મારા વાલા.
આ જો કામે સડી ગયેલા હે જાય છે તે કે દાઈ મળી હું નાખું છું કેવલભાઈને હિચકો પછી છે ને જમી લીધો તો શું પણ મારા વાલા બાધેલા ગમે એટલું હોય ને પણ ભૂખું નહીં રહેવાનું કકડાટ ગમે એટલું હોય પણ ખાઈ લેવાનું યા તો મજા આવે નકર પછી ખાધા પીધા વગરના દાજમાં ભૂખ આમને બાટી દઈને મરી જાય સંધાઈ નહીં કરતા કકડાટ ગમે એટલો હોય પણ સંધાઈ નહીં કરતા આપણે મનમાં એ રાખવું કે ખાવું 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 ને ખાવું ખાઈ લેવાય બાંધવાનું ગમે એ થતું હોય બરાબર ને સાચી વાત કે ખોટી વાત બાંધ્યા વગરનો ટેમ ન જાય બાંધો તો ટેમ જાય પણ ખાઈ લેજો બાંધો ને ગમે એટલે પણ ખાઈ લેજો મારા વાલા ભૂખા નહીં રહેતા ફેમિલી આપણે છે ને ઝાડ હાંધવા મળે દરિયાવાળાનું શું હોય ઝાડ હાંધવાનું હોય કાંઈક ને કાંઈક મહેનત કરવાની હોય અને ઝાડ હાંધવાનું શરૂ છે તો આવડું આ ઝાડ છે કે હાંજી છે એમ આ ઝાડ હાંધવાનું કારણ શું છે કહું ફાટી ગયું હું અમારે અમે દરિયા દાદા ને તો ફાટી ગયું તો અમારે હાંધવું પડે નવું કાંઈક મસ્ત મસ્ત પછી પાછું બની જાય હરખું વ્યવસ્થિત પછી જવાનું છે મચ્છી પકડવા કાંઈ ખાલી કા જવાનું છે મચ્છી પકડવા કેવલ 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 આમ જો અહીંયા મારી દુકાન અહીંયા તાર મમ્મને કહી દે વાયડી નો તને બોરડો ફાટશે કહી દે તેને કહી દેતો ને મને દાય અત્યારે સડશે ને આમ જો સ્લોગ ઉલોગમાં મારી હો પછી કઈક રીત હોય કહો લખારો કરવાનું બાંધવાનું કંઈક ગમે તે દે સમાધાન તારે જ કરવું પડે ને ગમે તે દે તારે મારી પાસે આવવું પડે તો જ બકે યાદ રાખવું જ રાખી લે ન રાખે કઈ નહીં હાંધવાનું શરૂ છે સાંભળ્યું આખલે બંધા ફાકડા હે કે ઢીરું દેવાનું નથી તે સટાઈ જાય તોય બંધી ને તોય કઈ સટાઈ નહીં બંધી થી સટાઈ જાય બંધી સટાઈ જાય કે બંધો કોણ સટાઈ દે એની હું જીતી આવું કે તાર મમ્મી મારું હાલ છે કે તાર મમ્મીનું મારું હાલ છે ને આ છોકરાને ખબર પડી ગઈ વીરાને આને ખબર પડી ગઈ હાલ છે તો મારું જ તે હો તો જોયું જાય પછી હજી છે ને મારે બાંધવાનું છે ચલો બોલો મેં એકવાર જાઓ તમે એકવાર છે ને હાથ લાંબા કરો એટલે કર મને મગજ યાર આ છે ને મગજ દુખે અંદર કોને બર ભેજા મારી કરી કરી મારો ભેજો હલી ગયો ને તે દુખે છે અંદર મારું તો અંદરલી દુખે એવું લાગે છે ગાઈસ કેમ દુખે કઈ ખબર નથી પડતું કોમેન્ટમાં કોઈ કહી દો બાઈક જીતી દુખે બાતતા નથી હવે તો ખાલી બ્લોગ શરૂ કર્યું ને એ વાત ખાલી એટલે બોલાવતો જ નથી બોલાવવાની જ નથી બાકી તો દરિયો કેટલો ખાલી છે જો આવ્યો છું હોય તો લાટ ખાલી છો નથી દરિયો ભરે નહીં બહુ દરિયામાં જવાનું છે એમાં 2 જણા હપીને પાઉં એવું છે સુધી જોઈએ કેમ થાય એમ આમાં શું છે યાર આડું ઓળું એક્સરસાઇઝ કરવી પડે એમ તો કન્ટિન્યુ કામ શરૂ છે કાલ થઈ ગયું હા આજ શું છે તારે કરવાનું એ કાલ થઈ ગયું એમ કે વૈજી કઈ ખબર ન પડી બોલો ડોળા શું કાઢે તું તો ડોળા ને કાઢે શું છે તું તારું નામ મેં લીધું નથી ચાલો ડોળા કાઢી ને તો કઈ ફળ લખ્યા એમ કરે ને તો ગઈસ કઈ વાંધો નહીં તો મારા પેલા ઓ પપ્પા મારો ફોન આવી ગયો છે ચલો ગઈસ તો હું ફોન ઉઠાવી લઉં પેલા પેલા આને કઈક કહેવાનું છે પેલા આવડા આમ આને કઈક કોની યાર કઈ ન કે ઠેકાને આ મારા રે કોલ લો પધે અક્ષર લે હું લે એટલે હું ને બાત તો તું બધા જીવ તું સાવ ને મત તડકો હે ને મગજ ગરમ કરો તે ખોટો તો હું કરી હતી તો મારે છે ને ફોન આવી જતો પહેલા વાત કરી લો ફેમિલી મારા વાલા આપણે છે ને હાથ પડી જશે દરિયામાં જલાતા નાઈ ધોઈ લેખાશે કમ્પ્લીટ થઈ જશે દરિયામાં જાય ને એ બેને વ્યવસ્થિત ભળી ગયું તે રોલે ગાડી હાલી ગઈ પણ અહીંયા આવ્યો ને તો પાછું હતું એની બોલવાનું થઈ ગયું બેન એ એકલી ઘરમાં બનાવે શા અને આનંદભાઈ અહીંયા માંડ્યું ખૂટે છે રાઘોતાનો છોકરો ભદો અમારે ખૂટી આવીને બેસી ગયો છે કઈશ અને અહીંયા છે કન્ટિન્યુ માંડવીના છોડવા તો આનંદભાઈ કામ કરી રહ્યા છે ભદો બેઠો બેઠો દાંત કાઢે ટીસના બેન રમે છે કોણ ભાઈ તનજે લે તું ભદો બે સડાળા બે ને મારી ઓ હું માવા ખાવો તો
એમની બધાનો માવો ધનજીને બનાવી દેવાનો બોલો આમ મારો બેટો આમ ઠાકી દે બોલો જો બધાની ગાડી જો ભાઈ સોડો કેવા છે ને અપંગ છે બધો કે એની ગાડી ધનજી રંબે છે ધનજી ઉતરી જા અને હવે મારે જવું છે ધનજીભાઈના કપડાં સીવરાવાના છે કે નિશાળના તો જઈએ છીએ હું ધનજી ગામમાં આવડા મારા ભાગની ચા બનાવી લઈ કે તો પીતા જઈ નકર પછી ગામમાં જઈને માગીને પીવી દો આપે તો સારું યાર હવે મારે શું કરવું બોલો ઘરમાં છે ને કકડાટ હોય ને એક નહીં સારું બધું સારું ઘરમાં કકડાટ હોય નહીં સારું એ આનંદભાઈ સાચી વાત કે મારી ઘરમાં કકડાટ હોય સારું એટલે સારો બોલો બધા દાંત કાઢે ને તો એમ કે સારો એમ મારે શું કરવું બોલો કે આમ ન હોય યાર પછી કંઈક રીત હોય ને કંઈક બાંધવાની કંઈક રીત હોય ખબર પડે કે બાંધવું કેટલા દિવસ તારે એમ જવા તાલી દે બસ 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 ફેમિલી ચા એટલી પીવું ગઈશ તમને બધાને ખબર હશે ચાલો તો ચા પી લઈ દિવાળી કરો જાવ ને તારે હે આ માઈક ઉડે કે મસરા ઉડે શું ઉડે તો દિન હાલો મને બોલાવ રવા દે ને હાલો તો ગાઈસ ચા પી લઈ ફટાફટ નું ઊંધ ની ગઈ ગામમાં આપણે જવું છે ગામમાં ધંધે આઈક ખોદી તારે આઈક જો ખોદી કઈક ગડી જો આઈક માં બાડા થઈ ગયો તો નહીં જવું ગામમાં તારે જવાનું છે તોય જવું તો ચાલો ફેમિલી ચા પી લઈ ગાઈસ હવે છે ને હું ધનજી જઈ છીએ ગામમાં ગામમાં જાઉં ને ગામમાં જવું કે કડીકમાં ન હોય ધનજીને કપડા સીવરાવાનું છે નિશાળનાથી જાય જલ્દી કા એટલે અમે છે ને ધનજીના કપડા સીવરાવાનું તો ડાયરેક્ટ આવી જાય ધનજીભાઈ અહીંયા છે શામજીભાઈ હારી લેતા આવ્યા પછી આ શર્ટ લેવાય કે આ શર્ટ લેવાય કહીશ કોઈ કોમેન્ટમાં કીધું આ હાલ લાગે આ હું કાળો કહું અને આ ધોળો કહું તો કયો આ ધોળો લેવાય કે કાળો કહું કોમેન્ટમાં કહેજો એટલે આમ તો ધોળો કાળો નથી પણ અત્યારે આ ધોળો અને આ કાળો તમારા કોમેન્ટમાં તમે લખો એટલે મને હેલ્પ બુદ્ધિ દે ને એટલે માટે ધોળા કાળાની આપણે સિસ્ટમ કરી છે તો ધોળો લેવું કે કાળો કહી ગયો કયા ચાલો ને હકીકતમાં આજ લેવાનો નથી તમારી કોમેન્ટની રાહ જોઈને બેસવાનો છું અને પછી હું લેવાનો છું તો દુકાનવાળા આવ્યો નથી તો પાછા આપણે મેકી જઈએ જીવવાનું મશીન આ ગાંજ બટનનું મશીન આ રીતે ગાંજ બટનનું મશીન આવડા બોલો એવું કામ કરો મને આગળ ખબર પડી કેટલા તો લુગડા ટોકમાં રાખે તો વાંધો જવો કાઈશ મારા વાલા તો આમ જો અહીંયા છે ને હું તમને દેખાડી દઉં આવડાને મફતમાં એડવર્ટાઈઝ કરી લઉં કોક આવજો અહીંયા ગાંજ બટન કરાવો આ જો અહીંયા છે ને બજરંગદાસ બાપાની મઢી છે બાપા સીતારામની અમારા ગામની મઢી છે મેલડીમાંનું બોડિયું છે અને અહીં છે ડાયરેક્ટ એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આવો એટલે તમને મતલબમાં ગાજ ને બટન હો તાસે બોડી એટલે હવે આ મારો બેટો આ સાઈડ લીધું ખડ્યું છે રાજ આ પડી ખેડી વસાહે નહીં મને અને તમને કોઈને વસાહે નહીં એની કરતાં વ્યવસ્થિત દેખાડી દઉં જો ગઈશ તો આ બોડી આવજો મારા વાલા ગાંજ બટન કરાવવા કપડાં સીવવા એક નંબર સીવે હું અહીંયા સીવરાવું પછી મને કંઈ ખબર નહીં તમારા હંદે આવવું હોય તો આ તો મેં કહી દીધું તમને મફતમાં કે કોણ મારે વેલા લ્યો આપણે છે ને ગામમાં જતા ગામમાં લેવી આવશે તેલનું કંઈ સિંગ તેલ લાગ્યું સ્વાદમાં નકર આપણે સૂર્યમુખીને ખાતા અને ગામમાં લાવ્યો તેવા ખબર પડી કે અહીંયા કોઈ નહીં આ બારણું ખુલ્લું છે આ બારણું પેક છે પણ અહીંયા તો અહીંયા મીઠાને ઠેરીને આ કંઈક મારા પપ્પાએ દવા મગાવી લીધી મસરીને આમ બધી નાખવા તો એ બધું લેતા આવ્યા ને વીએ વસ્તુ તો અહીંયા કાજલ છે નહીં હોય ત્યાં હોય કંઈ ખબર નથી કાજલ નથી કેવલ નથી નેન્સી નથી કૃષ્ણા નથી ધનજી મેરે હતો પણ હવે હવે જાતા કંઈ ખબર નહીં પડતી બોલો ગાઈસ બારણું ખોલું પહેલી વાર વહી ગયા કંઈ ખબર ન પડી યાર કંઈ ખબર ન પડી એવો મારા વાલા કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો મળશે બીજા નવા બ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય